જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને 3 લેયર વાળું નવી સ્ટાઇલમાં ટેક્સ્ટ ઇફેક્ટ વાળું વિડીયો બનાવતા શીખવાડીશ, એ પણ નવી સ્ટાઇલમાં। તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો। મારે પડ્યા અણગમાના વધ્યાલી મારે પડ્યા રે ચેટા હોટા કોણ જાણે કે પછી હશે મૂલા। મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, બરાબર। તો અલર્ટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી દેવાની છે। ડાઉનલોડ કર્યા બાદ તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે તમને આ રીતના કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા તમારા બનાવેલા પ્રોજેક્ટ તમને જોવા મળશે। તમે પહેલી વખત ઓપન કરશો તો તમને એ કંઈ જોવા નહીં મળે, બરાબર। તો સૌથી પહેલાં તમારે આ ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાનું છે અને તમને XML ફાઇલ પણ મળી જશે। XML ફાઇલ ડાઉનલોડ કરીને તમે અપલોડ ઉપર ક્લિક કરીને અહીંયાથી તમે XML ફાઇલને અપલોડ કરી શકો છો, એટલે તમારો પ્રોજેક્ટ અહીંયા એડ થઈ જશે, બરાબર। તો તમારે એડ કરી લેવાનું છે। એ પ્રોજેક્ટ એડ થઈ જાય પછી સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા લેયર તમને જોવા મળી જશે, બરાબર। અહીંયા તમને મિસિંગ ફોન્ટનો ઓપ્શન જોવા મળશે, બરાબર। મિસિંગ ફોન્ટ આવે તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો ફોન્ટ ડાઉનલોડ કરવાના છે, જે તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર। તો ફોન્ટ તમારે ડાઉનલોડ કરી દેવાના છે અને અહીંયા ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ આજે મેં ફોન્ટ યુઝ કરે છે એ ફોન્ટ તમારે એડ કરીને અહીંયા સિલેક્ટ કરવાના રહેશે, બરાબર। એટલે તમારે મિસિંગ ફોન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બરાબર। તો એટલું તમારે કરી દેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય ફોટો સૌથી પહેલાં તો એડ કરવાનો છે, બરાબર। તો સૌથી પહેલાં તમારે આપણે 3 ફોટા અહીંયા એડ કરવાના છે। તમારે અહીંયાથી આ રીતે ફોટો લઈ લેવાનો છે। ફોટા પર ક્લિક કરી ફોટાને તમારે આ રીતે ઉપર અહીંયા સેટ કરવાનો છે, બરાબર। અહીંયા પછી ફોટાને ક્લિક કરી તમારે આ રીતે ઝૂમ કરવાનો છે મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈને ફોટો આ રીતે કરો સેટ, બરાબર। પછી ફોટા પર ક્લિક કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાઈને મૂકી દેવાનું છે છેલ્લે, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો આ લેયરની ઉપર લાઈને ફોટાને તમારે મૂકી દેવાનું છે। પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇટિંગ કલરના ઓપ્શનમાં જઈ તમારે લુમિનિયસ કરી દેવાનું છે, બરાબર। આ રીતે ફોટો લુમિનિયસ થઈ ગયો, બરાબર। પછી શું કરવાનું છે, ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, બીજો ફોટો તમારે આ રીતે એડ કરી લેવાનો છે। બીજા ફોટાને પણ તમારે એ રીતે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઝૂમ કરીને અહીંયા આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે સેટ કરીને અહીંયા આ લેયરની નીચે મૂકી દેવાનું છે। પછી ફોટાને ખેંચીને તમારે આ રીતે નીચે લાઈને અહીંયા આ રીતે મૂકી દેવાનું છે। એને પણ તમારે અહીંયા કલરના ઓપ્શનમાં જઈ લુમિનિયસ કરી દેવાનું છે, બરાબર। આ રીતે સેટ થઈ ગયું પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જઈ તમારે ફરીથી ત્રીજો જે ફોટો હોય એ લઈ લેવાનો છે। એને પણ તમારે આ રીતે ઝૂમ કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે એને પણ તમારે વચ્ચે આ રીતે સેન્ટરમાં મૂકી દેવાનું છે, બરાબર। અને એને પણ ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે અને આ બધા લેયરની ઉપર આ રીતે મૂકી દેવાનું છે, બરાબર। પછી ફોટો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરમાં જઈ લુમિનિયસ કરી દેવાનું છે, બરાબર। એટલે ફોટો સેટ થઈ ગયા। ત્રણેય ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબા કરી દેવાની છે આ રીતે, બરાબર। ફોટા તમે જોઈ શકો છો ફોટા સેટ થઈ ગયા, બરાબર। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈ પછી વચ્ચે તમે જે ફોટો યુઝ કર્યો હોય એનું તમારે PNG બનાવી દેવાનું છે, બરાબર। PNG બનાવે PNGની એડ તમારે આ રીતે કરી દેવાનું છે। PNG પણ તમે હું આપી દઈશ, PNGને પણ તમારે આ રીતે એડ કરીને તમે જોઈ શકો છો અહીંયા મૂકી દેવાનું છે થોડુંક ઝૂમ કરીને, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે સેટ કરીને PNGને તમારે અહીંયા મૂકી દેવાનું છે, બરાબર। એટલે PNG તમને આ રીતે જોવા મળી જશે। PNGની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને એને પણ ખેંચીને તમારે આ બધા લેયરની ઉપર તમારે લાઈને અહીંયા આ રીતે મૂકી દેવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો PNG તમારું આ રીતે સેટ થઈ જશે। PNGને તમારે આ પટ્ટીની ઉપર તમારે રાખવાનું છે, બરાબર। આ રીતે
સેટ થઈ ગયું બરાબર, તમે જોઈ શકો છો. આ રીતે ટેક્સની અંદર ઇફેક્ટ પણ નાખેલા હતા, ફોટો પણ આપણો આ રીતે અહીંયા સેટ થઈ ગયો બરાબર. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. તમારે સોંગના પ્રમાણે ટેક્સ બદલવા હોય તો તમને અહીંયા ટેક્સ જોવા મળી જશે બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે તમે અહીંયાથી ટેક્સ પણ બદલી શકો છો બરાબર. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તો મિત્રો વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.